જુલાઈ 2025ની રાત્રે લગભગ 1 વાગે ગોંડલના રીબડામાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાની 11 ઓગસ્ટે કેરળથી ધરપકડ કરી હતી। ત્યારે હાર્દિકસિંહ જાડેજા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ક્રિપ્ટો ટ્રેડર અને કપડાના વેપારીના અપહરણ, મારવો અને યુએસડીટી ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવવાના કેસમાં નાસ્તો ફરતો હતો, જેથી સુરત એસઓજી પોલીસે તેનો કબજો મેળવી સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ગંભીર ગુનામાં અગાઉ 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। ઘટનાની વિગત મુજબ ગત 27 નવેમ્બર 2024ના રોજ અડાજણ પાટિયા વિસ્તારના રહેવાસી અને ક્રિપ્ટો ટ્રેડર મુસ્તકીમ અફઝલ મોહમ્મદ ઝુનઝુનિયા અને તેના પરિચિત વસીમ સોલંકીએ એસએનડીટી ટ્રેડિંગના બહાને રાંદેર ખાતે જૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો। ત્યાં મુસ્તકીમ ત્યાં પહોંચતા જ એક લાલ કલરની બ્રેઝા કારમાં બેઠેલા 4 અજાણ્યા શખ્સોએ તેને છરી બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો। ત્યારબાદ તેને ગાડીમાં જ મારવામાં આવ્યો હતો। મુસ્તકીમ ઝુનઝુનિયા કાપડ દલાલીની સાથે યુએસડીટી ટ્રેડિંગનો વ્યવસાય કરે છે। થોડા સમયથી વસીમ સોલંકી સાથે કામકાજમાં જોડાયેલા મુસ્તકીમને વસીમને ફોન કરી એક પાર્ટીને યુએસડીટી આપવાની વાત કરી હતી અને તેને જૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો। મુસ્તકીમ તેના ભાઈ ઉસ્માન સાથે જૈનબ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં વસીમે તેને પોતાની ક્રેટા કારમાં બેસાડ્યો હતો। થોડીવારમાં એક લાલ કલરની બ્રેઝા કાર ત્યાં આવી પહોંચી હતી અને તેમાંથી 3 લોકો ઉતર્યા હતા। મુસ્તકીમને ગળા પર છરો મૂકી કારમાં બેસાડી દેવામાં આવ્યો હતો અને તેની સાથે મારામારી શરૂ કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। આરોપીઓએ મુસ્તકીમના અકાઉન્ટમાંથી આશરે 32,071 યુએસડીટી પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। આ ઉપરાંત તેની પાસે રહેલા 18,000 રોકડા પણ લૂંટી લીધા હતા। આ હુમલામાં મુસ્તકીમને ચહેરા અને કાનના ભાગે ગંભીર ઇજાઓ પણ થઈ હતી। લૂંટ દરમિયાન આરોપીઓ એકબીજાને કૈલાસ, અશોક, હાર્દિક અને બંટી જેવા નામથી સંબોધતા હતા। લૂંટ બાદ આરોપીઓએ મુસ્તકીમને લિંબાયત ઝોન ઓફિસ પાસે ઉતારી દીધો હતો અને પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સુરત એસઓજી પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલ પાસેથી હાર્દિકસિંહનો કબજો મેળવી નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપી હાર્દિકસિંહના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને હવે પોલીસ આ રિમાન્ડ દરમિયાન તેની પાસેથી ગુનાની અન્ય વિગતો અને આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે પૂછપરછ કરશે। આ ગુનામાં અગાઉ 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હાર્દિકસિંહની ધરપકડથી આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। આરોપી પેરોલ જમ્પ કર્યા પછી કઈ જગ્યાએ રોકાયો હતો અને તેમજ તેના દ્વારા કોના દ્વારા મદદ કરવામાં આવી હતી સહિતની દિશામાં તપાસ હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।